આ હાઈવે ઉપર આવો જે આ ધોમ તડકો પડી રહ્યો છે, આપણે બહાર નીકળવું પણ મુશ્કેલ પડી જતું હોય છે. આમાં 44 ડિગ્રી તાપમાન હોય છે, તેમાં પણ આ જે નાના વેપારીઓ છે તે વેપાર કરતા હોય છે. આપણે વેપારી સાથે વાત કરશું. ભાઈ, શું નામ આપનું અને કેટલા સમયથી અહીંયા તમે બેસો? રાહુલભાઈ નામ છે મારું, અને અમે અહીંયા 6 થી 7 વર્ષથી ધંધો કરીશું. એટલે એમનામાં અમારી રોજગારી નહીં રહી જતી હતી, પણ આ વખતે તો કેરીમાં થોડુંક કેવરાવે છે. કમોસમી વરસાદ થયો તો એના લીધે નુકસાની છે ખેડૂત? નુકસાની તો ઈ આપણે તો એવું કાંઈ નથી દેખાતું, પણ ખેડૂને ઈ તો નુકસાની હોય કદાચ. આપણે તો વેપારી છે એટલે આપણે વેપારીને મજૂરી આપણે એમ નીકળે. એટલે આમાં અમારે હજુ ખાલે થોડીક શું છે કે ડબલ મહિના કર્યા છે ને, એટલે ડબલ મહિનામાં હજુ ખાલે વેપારમાં થોડુંક કેવરાવે છે. માલ થોડોક જાજો ભરાય છે, એટલે શું કે એના કારણે માલ ભરાઈ જાય થોડો થોડો, એટલે પછી અત્યારે લેવલ ઓછું. પાછું ભાવ આ વખતે કેવા કરતા? સારામાં તો આ વખતે તો તેજીમાં છે, સારું છે, ખેડૂને સારું છે. પણ અત્યારે થોડુંક મંદી પડી છે, અત્યારે થોડીક મંદી પડી છે. નકર 800, 1000, 1200 રૂપિયા લગીની ખેડૂને રોજગારી નીકળી જાય. આખો દિવસ અહીં તડકે બેઠા હો અને આમાં રોજગારી કઈ રીતના નીકળે? રસ્તા ઉપરથી લોકો જતા હોય, પસાર થતા હોય, ત્યારે તમારો માલ છે તે જોઈને લેતા હોય છે, તો કેવો લોકોનો કેવો પ્રતિસાદ? લોકો તો જેને અમુક અમુક લઈ જાય, જેને ફાવે એને લઈ જાય. અને બાકી તો અત્યારે કેરી તો બધી જડે જ છે, એટલે ઓછું છે વણ થોડુંક લેવલમાં, એવી રીતના છે. ગયા વર્ષે વેપાર સારો હતો કે આ વર્ષે સારો? ગયા વર્ષે સારું હતું, આ વખતે થોડુંક મંદું છે અહીંયા અમારા માટે. અહીંયા રોડ હાઈવે ઉપર અમે બેઠા છે ને, એટલે એના માટે થોડુંક મંદું છે.